સપ્તાહની અદાવતમાં થયેલ મારામારીના ગુનામાં સંડોવાયેલા છેલ્લા 2.5 માસથી ફરાર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। ખોડિયારનગર મારામારી કેસ છેલ્લા 3 મહિનાથી ફરાર આરોપીની ધરપકડ। આજે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। ખોડિયારનગર વિસ્તારમાં થયેલ મારામારીના કેસમાં છેલ્લા 3 મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટના 23 ડિસેમ્બર 2024ના રોજ બની હતી, જ્યારે ખોડિયારનગર જીઓ પેટ્રોલ પંપની સામે ભૂંડ પકડવા કામની અદાવતમાં મારામારી થઈ હતી। આરોપી અને તેના સાગરીતોએ ફરિયાદીને લોખંડની પાઇપો વડે માર મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા। હરની પોલીસ સ્ટેશનમાં ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર અને અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલની સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી એચ.એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા અને એચડી તુવેની ટીમ દ્વારા બાતમીના આધારે આરોપી સનીસિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણીની વારસિયા વીમા હોસ્પિટલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી। આરોપી સનીસિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી સરદાર મોહલ્લા વારસિયાનો રહેવાસી છે। તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુનામાં સંડોવણી સ્વીકારી છે। આરોપી સામે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે, જેમાં ચોરી અને મારામારી જેવા ગુનાઓ સામેલ છે। ક્રાઇમ બ્રાન્ચની આ સફળતાથી ખોડિયારનગરના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે। પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી છે।